કપાસ્યા કપાને સોંપતા આપણે કપાસ્યા થોપી હા જો એટલું છે ને એટલું વવાઈ ગયું તો સાટાઈ શરૂ થઈ જા હા હવે સાટાઈ શરૂ થઈ જા હવે દેવું ને તો વાંધો નહીં તો સારો લેવા આવ્યા હા ઠેરી બાંધીને હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતા મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશને બ્લોગ શરૂ કરી દીધો છે. અત્યારના વાગી રહ્યા છે 8:30 ને આજે ફાઇનલ છે કે ભાઈ આપણે ઘરના ખેતરમાં કે વાવવાનું શરૂ કરી દીધું છે. તો જો આ બાજુ છે કે ભાઈ બાજરી વાવી દીધી છે ને પછી વાદળું મસ્ત ઘેર જ ગયેલું છે. વરસાદ ન હોય તો વવાઈ રહે. અહીં લે એટલે સુધીનું જો અહીં નિશાન મૂકેલું. આ નિશાન સુધીનું છે કે ભાઈ બાજરી છે એટલે આમ ગણો ને ત્યાં અહીં માંડીને ત્યાં જરા નિશાન છે કે અહીંયા બાજરી એટલે પેલો હાથ પાડી દીધેલો છે કપાસનું. તો અહીંયા એક કપાસની ઓઇલ પડે એટલે આ નીચે મૂકે છે ઓલું નિશાન એ બાજરીનું છે એવું છે. તો એક ઉથલ મારી દઈને બીજી ઉથલ આવે છે ને આપણે ગયેલા હતા ટ્રેક્ટર લઈને. થોડુંક કામ હતું કે એને લીધે ગયા હતા આપણે. એ કામ પતાવીને અત્યારે પાછા આવ્યા છીએ. પણ જો વાવણીઓ જોડવા મૂકી દીધું છે કેમ કે આપણે જવાનું છે બીજે વાવવા. ઘેરે અમારે ચાલુ કરી દીધું છે. એમાં પપ્પા રમેશ પટેલ વાવે છે ને મધુભાઈ મારા બા ને બેન ને બધા કપાવ્યું સોંપે છે. આપણે થોડું વાર લાગી જાય એટલે જાતાલું ખતમ થાય એટલે હજી શરૂઆત કરી. એટલે મારી થાય એટલું વાવવાનું છે એટલે કે આખું 12 વીઘાનું પડું થાય છે ને 12 વીઘાનું વાવવાનું છે. એ તો ધીમે ધીમે કરી દીધું છે શરૂ. એને ફેમિલી આપણે અહીં જો દાણા છે પટમાં લઈ રહ્યા તૈયાર. તો આ દાણા કે આપણે વાવેતરમાં લઈએ છીએ. પટને બધું મારે તૈયાર કરી રાખ્યું છે. પછી ઉત્તરભાઈ નહીં કે બહુ એવું છે હાથી આ રીતે જવું બોલો. પછી આ દાણા લઈને ડેરી છે કે એમાં ઓળી દઈએ તો પાછું વાવવાનું થઈ જાય શરૂ. તો ફેમિલી અત્યારે અમે રૂપા બેન આવી ગયા. કપાસ સોપા પૂગી ગયા. કપાને બધે લઈ લીધું. આમ જો અમે લે કે બધા કપા સોપતા આવે છે ને હાથે જો અહીંયા પૂગી ગયું છે ને આપણે કે ભાઈ જવાનું છે વાવણીઓ લઈને. એટલે ઘરે રૂપાબેન યુરા કપાને વાવવાનું છે તે માંડવી વાવશે ને કપાને એવું સોંપશે. જો મહેનત કરે છે આપણે. આપણે કે ભાઈ ટ્રેક્ટર થઈ ગયું છે રેડી. હવે આપણે કે જવાનું છે ટ્રેક્ટર લઈને અને મારા પપ્પાની બધા કપાસ સોંપશે એમ. તો હવે આપણે જો થઈ ગયું છે રેડી. હવે ધીમે ધીમે જઈએ. અમારે શાંતિભાઈ જલા છે ટ્રેક્ટર લઈને જલા હે ને અમારે હાથી છે ને અહીંયા હાલે છે. જવું નંચર વાવવાનું ચાલુ છે. અમારે રૂપાબેન ને અરવિંદ પટેલ ને તો બધા કપાસા સોંપે છે ને આમ જો જેઠા ભવાન જીયાબેન ને મધાબેન એ બધા સોંપે છે. પણ હા ધીમો ધીમો તો સાટાઈ ચાલુ થઈ જશે. આપણે બધા પાસે જઈએ પહેલાં. ઓ પોગી ગયા રૂપાબેન કપાસા સોંપવા. હા કપાસ્યા કપાને સોંપતા આપણે કપાસ્યા થોપી. હા જો એટલું છે ને એટલું વવાઈ ગયું તો સાટાઈ શરૂ થઈ જા. હા હવે સાટાઈ શરૂ થઈ જા. ધીમે ધીમે સાટાઈ શરૂ થઈ જા. નચે મતલબ બળજાને એમ છે ને પોરો દીધો છે થોડાક માટે. તો અહીંયા પોરો ખાય છે બળજાને હવે કરવાનું ચાલુ કરી દીધું છે પાછું. જો ના જો અમે અરવિંદ પટેલ ને અમારા રાજુભાઈ ને અમારા પપ્પા રમેશ પટેલ ને બધા. હલો વાવે રાખો ઉતાર રાખીને સાટ આવવા મળ્યા. નહીં જો મારા દાદા ને મારા પપ્પા ને બધા પાણી પીવા બેઠા છે. ને આપણે છે ને આ કપાસને એવું સોંપી છે. તો હવે હાથી તો હાલવા મળ્યું છે. તો હવે આપણે સોંપવા મળી ઘડી. ખાઈને તે આપણે વાવતા તો વાવીને તે છે ને બપોર થઈ ગયા તો બધા બપોર કરવા બેસી જશે. બપોર કરવા બેસી જશે. અહીં જો અમારા રૂપાબેન ને અવિનાશની અહીં જો અમારા બા ને જીયાબેન ને રૂપાબેન ને હા ને જો આ બધા ખાવા માંડ્યા છે. ને આપણે દેખા દઈએ કેટલું વવાળું કેટલું નિયમ. ફાઇનલ જો આપણા ખેતરમાં વાવતા હતા તો જુઓ
અમે નગર વાવાનું ભેગું છે ને હાલી બાકી છે ને હવે આપણે છે કે અત્યારે બધા બપોર કરવા આવીએ બધાને ભૂખ લાગી જાય તમારે બપોર કરવા આવી જાય ને બધા તો બેસી ગયેલા છે બપોર કરવા ને આપણે જે બધા ખાઈ લે પછી આપણે બેસી જઈશું બપોર કરવા બધો બધા કેવા ખાય છે અત્યારમાં જો આપણે મસ્ત મજાના બપોર કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ ખેતરમાં ખબર છે વિરેશભાઈ ખેતરમાં આવવા જઈએ હવે હાથીને એવું તો વ્યૂ જ્યું છે ને તો અરવિંદ પટેલને છે ને બાસ્કું ચડાવી દીધું ને તે બાસ્કું લઈને જાય છે ને આપણે અવિનાશને તેલ લીધો કા અવિનાશ તાર બપોર બાસ્કું હા અમે તો હાથી જાય કા અત્યારે જો ભરજાને એવું બધા વાવવા મીડા છે ને હવે આપણે જઈએ છીએ ને અરવિંદ પટેલની છે કેવડે પૂગી ગયા જો બાસ્કું એને ચડાવ્યું ને તે ભી પડી ગઈ હે ક્યાં તો બાસ્કુ એને ચડાવ્યું નું અવિનાશ ને હું તેલો તો બાસ્કુ લઈ લો એમ હા તે એટલે આટલું ચડાવ્યા તમને તો આ હા એ તો આ બાસ્કુ હતું ને આપણે એને ચડાવી દીધું ને તે લઈને વીએ એવા ને તો બધા સોપા મળ્યા છે આપણે વીએ દઈ સોપા આપણે રોલા હેઠે જવાની એમ તો હાલો વીએ દઈ સોપા અમે હતા એના લીધે એટલા નગર વવાઈ ગયું છે હવે એટલું બાકી છે ને દવો હવે બધા છે કે સા આવ્યો ને તે બધા બેઠા છે અત્યારમાં શું કર અવિનાશ હે એ તો છે ને ગમે દેખાતો હશે આમ જનાવરને ઉઠતું હોય ને તો એ જ દેખાતો હશે ને બળજાને એવું જ દેખાતો હશે ના દવા અમારા મોટા ભાઈ આવ્યા કપાસ સોપા તો સારો લેવા આવ્યા હા ઠેરી બાંધીને ભાગા માંડવીનું પાનું એટલે આવા નતા એ કપાસ સોપા રાખે તમે તે સોપતા ભેળા હા સોપતા હાવા સોપતા હતી હવે અત્યારે ચા પીધો ને તે બધા બેઠા છે ને મમતી બેન આવ્યા કા મમતી બેન હું કાલો ઘડી પર જાય હા ક્યાં દુના નહોતા આવ્યા આજે હે હમણાં પી આવી તું નહોતી હું નહોતી આવ બુધવાર જાવ પેલા બુધવાર આજે બેન જ્યાં 11 ત્યાં કેવા આવ્યા એમ ને ત્યાં ના દો અત્યારે ભરજાને પોરો દી દીધો છે ને અરવિંદ પટેલ છે ને એ કાંઈ કરતા નહીં એટલે એમ કહે આટા મારે હું આવી તીવો નતો આટા મારે આટા જ મારો તમે બાપુ કેટલા હતા બધા હાથે હાકતા હતા ઈ તો જો આટા બજા બજી આવવાનો તો આટા લગે અમે ત્રણ ઘન બાજરી વાવી લાવ્યા હાથે હાથથી લીટા કર્યા ઘડીક બધા પગે પગે આટા મેરો નહીં હાકવાનું બાકી છે ને અમારે કરવાનું બાકી છે દવા અમારી મેન દાણા દેખાય કે એટલે અમારે હાકવાનું મળતા અમારે શાંતિભાઈ આવ્યા તે અમારે કરતા પણ કાંઈ હાલું નહીં એટલા માટે છે કે એટલું વવાય છે ખૂણ હોય તો એટલું ઘણું બાકી છે વાવવાનું એ વવાય જાય કે પછી અમને વકા છે વવાય કે ન હોય કે નક્કી નથી તો ફેમિલી ફાઇનલ આપણે આવી ગયા છે પાછા ઘરે અને ગયેલા હતા વાવવા તો કમ્પ્લીટ કે ભાઈ માંડવી બાજરી એ બધું વાવીએ છીએ ને અત્યારે આપણે કે ભાઈ 5 વીઘા વાવીને વાવીએ છીએ ટ્રેક્ટર અમારે અહીંયા છે કે ભાઈ વાવતા વાવતા ભેગા છે મેન શીંડી જુઓ અમે જો બધા વાવ જો એટલે માંડી દીધો અહીં બધા લાઈને તો બધા કે શીંડે પૂગી ગયા છે ને આપણે કે ભાઈ સવારના બાકી તો થોડું જમી લીધું અને હવે છે કે ના જાય જોઈ કેમ છે કેમ નહીં પણ ઘરનું ઘર કહેવાય ને ઘરના ઘરે કામ હતું ને હું બીજે ગયો હતો કેમ કે વાહન લીધા પછી તો જવું બધે એમ તો એને લીધે છે કે આપણે જલાતા ભાઈ ને અત્યારે કે ભાઈ વાવવાનું ચાલુ છે કે પશુપાલન ચાલુ છે તો શીંડો અત્યારે પટી ગયા છે એવું છે અહીંયા જો અવિનાશ મોટો થઈ ગયો હે તમામ કે રામે રામ કીધે કેમ ભાગવું અહીંયા આવો કીધે એ એમ થોડું ભગાય હવે રામે રામ કીધે એ એમ ન જવાય નહીં રામ રામ નહીં કરવું એટલે બાકી હવે રામે રામ કીધે રામે રામ હે આવજો કે આવજો 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 દાદા દીકરો કે ભેગા છે ફોન અહીં બેઠા બાકી અહીં જો હું પણ અરવિંદ વાહ સોપે રાખો ને ગામમાં હતા મારે કોણ હવાજીને અમે છે આખું પૂરું કર્યું એ ભાઈ તમે અડધો ભાગ નહીં હે અડધો ભાગ નહીં તો મહેનત કરવી પડે ને અરે આજે વણ તો આવવાનું જ તો ભાગ લેવા હા નેદવા આવજો એ વાત બરાબર છે
આવશો ને હાલે હા, તો વાંધો નહીં. હું તો ભાગ લેવાનો છે એટલે આમ બોલો અમે 4 જણા છે 4 જણા છો, સાચી વાત. કોણ છે ખબર સોની છે ને એક તમાર બા હમ અમે 4 છે હા, તમે 4 છો, હા એમ એ વાત સાચી. તમે 2 જણા ને અમે 4 જણા છે 4 જણા, અડધો ભાગ જોતે તો 4 ને એની 5 ને આવવું પડે ને. આજે અમે હવે તો ભાગ લેવા આવશું જ તે આ વખતે હા, તે આવજો તમ તાર. હા હા એમ. હવે તો બજે હે કે હાલે જો. જો પટેલના મામાને હકારે હવે કે એટલું જ બાકી રહ્યું. જો ભવાઈ જાય કે અત્યારે હે હવે દેવું ને તો વાંધો નહીં. તો ફેમિલી અત્યાર સુધી આપણે વાવતા કડવી માંડ્યું તો કડવી માંડ્યું ને કે રોલ અહીં પૂરો કર્યો, અહીં ખાવાનું માંડ્યું ચાલુ કરી દીધી. આની બરોબર હે ને બીજી ઉથાલે મળવીને આવે કે તો માંડવી હેકી દેવાય ને એટલે હો એવું એવું કેમ કે થોડી ઘણી ખાવા તો હોય ને એટલા માટે આ ટૂંકું બીને હે કે ભાઈ આપણે ખાવાની એટલે એટલું હોય કે ખાવાનું થાય. એ પાસે કે કડવી આવી જાય, કડવી એટલે કે એ ખાલી કે વેસવામાં આવે, ખાવામાં ન આવે. જેનો સ્વાદ છે કડવો હોય ને ઈ તેલમાં ને એમાં બધા ઉપયોગી થાય એ માંડવી હે ને આ હે ખાવામાં ઉપયોગી થાય. અત્યારે વાવવાનું ચાલુ હોય તો ફેમિલી બધા કપાસ ઉપર બોલે કે પૂગી જાય ઘેરે જવું. અહીંયા છે કે રમેશ પટેલે જો હાલવા માંડ્યા મમ્મા જો કે નાખ્યું હમણાં ગાયેલા બધું ફાઇનલ છે કે આપણે કમ્પ્લીટ બધું વવાઈ ગયું છે ને કપા પણ સોંપાઈ ગયો છે. આપણે આખું ખેતર છે કે જો મસ્ત મજાને કે વવાઈ ગયું છે. તો હજી આ કામ બાકી છે. આમાં છે કે હમણાં ને માર્યો એક આ છે કે બુર્યું નહીં, જેમ અત્યારે આ બુરાતો જાય કે એવી રીતના આ બધું ખુલ્લું હોય ને આને છે કે હમત કહેવાય. એ હમણાં મારવાનો છે કે બધું બાકી છે. એટલે આજમાં છે કે સવારના બળજે ચાલુ હતા તે અત્યારના 6 સાડા 6 જેવો સમય થયો છે. સૂર્યદેવ ઠેજો અહીંયા પહોંચી ગયા છે. એટલે થોડીક જ વાર હાથમાંની ત્યાં સુધીમાં કે બળજે હવે હાવ થાકી ગયા. તો અત્યારે કે આપણે હમણાં નથી મારવાનું, હમણાં સવાર મારી દેવું બાકી છે કે તો સરસ મજાનું કમ્પ્લીટ વવાઈ ગયું છે. હવે તો હવે આપણે જઈ ઘેરે.